નરેન્દ્રભાઈના સગા સંબંધીઓ તો ખરા જ, એ તો બધાને લોહીની હગવાડ છે, પણ લોહીની હગવાડથી વધારે કદાચ વાલી હગવાડ હોય ને તો એ મિત્રની હગવાડ છે, દોસ્તની હગવાડ છે, ભાઈબંધની હગવાડ છે સાહેબ. અને એ હગવાડ એવી છે કે જે પોતાના હગા ભાઈના ખંભે માથું મૂકીને વાત ન કરી શકાય એ વાત પોતાના ભાઈબંધને કરી શકાય એવા એના મિત્ર મંડળ, એના ભાઈબંધો અહીંયા છે સાહેબ. ત્યારે અમારા નરેન્દ્રભાઈના મિત્ર મંડળે હારે આનંદ કર્યો છે, ઉલ્લાસ કર્યો છે. અને સાહેબ મને તો એટલા સુધી વિશ્વાસ થઈ ગયો છે કે આ મિત્ર મંડળ એવું હોય છે કે અડધી રાતે કદાચ ભાઈબંધને જરૂર પડે ને અને ફોન અડધી રાતે 1, 1.5, 2 ના ગાળામાં ફોન કરે મિત્રને, અને આ બધા ભાઈબંધોની મારી પાસે જેને ફોન લગાડી રાતે ઉઠાડીને કહી દે કે શું કામ છે, કે ફલાણી ઠેકાણે હું અટવાયો છું, પૈસાની જરૂર હોય તોય ભલે, અરે ગાડીની જરૂર હોય તોય ભલે, અથવા તો નાનો મોટો ઝઘડો થયો હોય કદાચ ભાઈબંધને ફોન કરે. અને આ મિત્ર મંડળ એવું છે કે અડધી રાતે અમારા નરેન્દ્રભાઈના મિત્રો એવું કહેતા હોય છે કે લોકેશન નાખી દે મિત્ર, 15 મિનિટ નો થવા દો. એવા ભાઈબંધો જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે એમનો વિયોગ થયો છે સાહેબ. આજે ભાઈબંધની માળામાંથી એક માળાનો મણકો તૂટી ગયો છે, ત્યારે એમના ભાઈબંધોએ બહુ સુંદર મજાની ફરમાઈશો કરી છે. એમના ભાઈબંધો અહીંયા જે નામની નામાવલીમાં આપણે અહીંયા રજૂ કરીએ, અમારા સંતોષભાઈને વિનંતી કરું, આવો 2001 રૂપિયો આખા મિત્રો મંડળે ભેગા થઈ અને અમારા નરેન્દ્રભાઈના નામની પાછળ પુણ્યરત કર્યું છે. મારી માતાજી એમના મિત્રોનો કાયમ માટે ભાવ પ્રેમથી રાખે એવી માતાજીને ખોળે પ્રાર્થના કરું. સાઈ ઠાકોર નરેન્દ્રભાઈના બધા મિત્રો સફરાજભાઈ, ઇલિયાસભાઈ અને અમારા સંજયભાઈ, બધા ભાઈઓ સંદીપભાઈ થી લઈને જિગ્નેશભાઈ, બધા ભાઈઓ જ્યારે અહીંયા એના ભાઈબંધના સદગત બેસણામાં બેઠા હોય ત્યારે એમના ભાઈબંધના દિલની માલિપા એક વેદના છે, દુઃખ છે કે આવો ભાઈબંધ હવે ક્યારે મળશે, આવો ભેરુબંધ ક્યારે મળશે, આવો મારો મિત્ર ક્યારે મળશે. સાહેબ એવો ભાઈ હોય અને ભાઈ જેવો ભાઈ ખવાણો હોય ને ત્યારે એક હિન્દી પિક્ચરનું ગીત યાદ આવે છે, એ મેરે દોસ્ત લોટ કે આજા બિન તેરે જિંદગી અધૂરી છે. આ બધા મિત્રોને આજે ભાઈબંધ વગરની જિંદગી સુની લાગે છે. શું કહેવાના સંતોષભાઈ?
प्यार अपनों से भी